Are you getting old? I'm asking you, are you getting old? Then be spectator. ઘરડા થઈ રહ્યા છો, વૃદ્ધ થઈ રહ્યા છો કે થઈ ગયા છો? નોકરી અને ધંધામાંથી નિવૃત્ત થઈ ગયા છો? શરીર સાથ આપવાનું ધીરે ધીરે બંધ કરી રહ્યું છે? શું લાગે છે? આપણી જેમ જ પત્ની પણ લગભગ એવી જ સ્થિતિ ધરાવે છે. શરીરની સાથે મન પણ કમજોર થાય છે. આવી સ્થિતિમાં બંને જણા શું કરવું જોઈએ? સુખી થવું છે? હા. તો દીકરા અને દીકરીઓ છે? હા. દીકરા અને દીકરાની વહુઓ છે? હા. દીકરી અને દીકરીના પતિદેવ એટલે જમાઈઓ પણ છે? હા. એ લોકોના ઘરે પણ નાના નાના બાળકો છે, ભૂલકાઓ છે? હા. બસ તમારું વૃદ્ધત્વ અદ્ભુત થઈ ગયું. હવે સુંદર વન બની ગયું. હવે ચૂપ થઈ જાઓ. થિયેટરમાં પિક્ચર જોઈએ છે 2.5 કલાક, તો ગીતો વાગે છે એ સાંભળીએ છે. હસવું પડે તો કોમેડીમાં હસીએ છે, ટ્રેજેડી આવે તો રડીએ છે, મારામારી થાય, કશુંક થાય, પ્રેમ થાય, એ બધું કેવું ચૂપચાપ 2.5 કલાક જોયા કરીએ છે. બસ now every day you are watching one film or so many films with your own eyes at your home. બસ હવે નવું નવું જોયા કરો. દીકરાઓ ને વહુઓ શું કરે છે જોયા કરો. જમાઈઓ ને દીકરીઓ શું કરે છે જોયા કરો. દીકરા દીકરીઓને ત્યાં થયેલી નવી પેઢી જે નવી છે એ શું કરી રહી છે. બસ બધું જુઓ, બધું જુઓ, બધું જુઓ. ગાંધીજીના બે વાંદરાઓને અનુસર. જેને કાન પર હાથ મૂક્યો તો ને બસ તમે મૂકી દો. એક વાંદરાએ મોં પર હાથ મૂક્યો તો ને તમે બી મૂકી દો. બોલવાનું બંધ, સાંભળવાનું બંધ. મને એ બધામાં રસ નથી. હા, પણ આંખો તો ખુલ્લી રાખું, નહીતર હું અથડાઈ જઈશ. ના, જોયા કરો, જોયા કરો. તમારા અભિપ્રાયની, તમારી સલાહની, તમારા અનુભવની કોઈ જરૂર નથી. ચૂપચાપ જોયા કરો. જે બને છે બનવા દો. વૃદ્ધત્વ એટલે આપણે જ પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરેલી ફિલ્મ જીવીએ ત્યાં સુધી જોવાની.